મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, જીએસટીમાં આપણે છે ને ટીડીએસ વિશેની ચર્ચા કરવાની છે. તો ટીડીએસ જે છે એ જીએસટીમાં કેવી રીતે લાગે, તો સૌથી પહેલાં તો જે કોન્ટ્રાક્ટ કરેલા હોય, બરાબર, માલ વેચવા ખરીદવાનો કે જે કોન્ટ્રાક્ટ હોય એની ટેક્સેબલ સપ્લાય જે છે એ 2.5 લાખથી વધારે હોય એક વર્ષમાં, તો એમાં ટીડીએસ કટ કરવો પડે. હવે ટીડીએસ કટ કરવાનું જો તમે ભૂલી જાઓ તો ઇન્કમટેક્સના રૂલ્સ હેઠળ તો તમે જે છે એ ઇન્કમટેક્સવાળા તો કાર્યવાહી કરતા કરે, પણ સૌથી પહેલાં તમારી ઉપર શું થાય કે એ આખા ચોપડા જે છે ને એનું ઓડિટ કરાવે સરકાર, આપણે નહીં સરકાર. એટલે એમાં જો તમે ક્યાં કે એવી ખબર પડી ગઈ કે ભાઈ આને ટેક્સની ચોરી કરી એટલે વાત થઈ ગઈ પૂરી. એમાં પેનલ્ટી બી લાગે, ઇન્ટરેસ્ટ બી લાગે, તમારે જે છે એ કાયદાકીય એનો સામનો કરવો પડે. હવે આ બધાથી બચવા માટેના રસ્તા કયા છે? તો કે આમાં કાયદામાં સ્ટેચ્યુટ પ્રોવિઝન સીધું જ લખી દીધું કે ભાઈ જો જીએસટીમાં ટેક્સેબલ સપ્લાય 2.5 લાખથી વધારે હોય અને જો ટેક્સ તમે કટ કરી દીધો અને 10 દિવસની અંદર જે દિવસે તમે ટેક્સ ટીડીએસ કાપ્યો, હવે એ એના પછીના 10 દિવસની અંદર જે છે એ તમારે સરકારમાં જમા કરી દેવાનું. જો આવું ન થયું તો મેં તમને કીધું એમ પેનલ્ટી બી લાગે, ઇન્ટરેસ્ટ બી લાગે, બધું થાય. પણ આ કરવાનું કોને હોય? ડિડક્ટરે કરવાનું હોય. હવે ડિડક્ટર કરવાનું ભૂલી જાય તો આ વસ્તુ થાય. પણ ડિડક્ટી માટે શું જોવાનું કે ડિડક્ટી માટે એક સર્ટિફિકેટ એને આપવું પડે ડિડક્ટરે કે ભાઈ તમે જે છે એ કોન્ટ્રાક્ટ જે છે એ આ વસ્તુનો કરેલો હતો અને એમાં જે છે એ આટલા રૂપિયા જે છે એ ટીડીએસના છે. હવે ટીડીએસનું સર્ટિફિકેટ જે છે ને એ એને ક્રેડિટ લેવાની હોય પાછી. નેક્સ્ટ ટર્મમાં જ્યારે રિટર્ન ફાઇલ થાય તો ત્યારે ટીડીએસ જે છે એ કારણ કે આમાં જે છે એ જેમ કેમ આપણે આઈટીસી બાદ લઈએ, બરાબર, તો એવી રીતે ટીડીએસ જે છે એ એને પાછો મળી જાય. તો આ વસ્તુની અંદર તમે જો સર્ટિફિકેટ ન લ્યો, બરાબર, તો આ વસ્તુ જે છે એ ટીડીએસના પૈસા તમારા એટલા જાય. હવે આ સર્ટિફિકેટની અંદર લખેલું શું હોય તો કે એમાં તમારી જે રીતની કન્ડિશનનો કરાર હોય એવી રીતનો કયો માલ તમે ખરીદ્યો, બરાબર, ને કયો વેચો, આ પહેલી વાત. કેટલા રૂપિયા જે છે એ ટીડીએસના જે છે એ કેટલા ટકાએ છે એ છે. અને પછી જો આ વસ્તુ જે છે એ તમે સરકારમાં જમા કરાવવાની ભૂલી ગયા તો સરકારે એક સરસ મજાનું પ્રોવિઝન એવું આપ્યું છે કે રોજના 100 રૂપિયા અને મેક્સિમમ 5,000 રૂપિયા સુધીનો દંડ જે છે એ થઈ શકે. હવે આ બધી વસ્તુથી બચવા માટે સૌથી પહેલાં તો શું કરવાનું કે આપણે ચોપડા જે છે એ વ્યવસ્થિત રાખવાના. હવે એમાં ઘણા વેપારીઓ કેવું કરે છે કે ભાઈ 6 મહિના જે છે એ એક સેલની સિસ્ટમ ફોલો કરતા હોય, બીજા 6 મહિના પૂરા થાય ને એટલે એ આખી સેલની સિસ્ટમ જે છે એ ફેરવી નાખે. આવું નહીં કરવાનું. એક ફાઇનાન્શિયલ યર માટે છે ને સેલની સિસ્ટમ જે 2 છે એમાંથી ગમે એ એક નક્કી કરી નાખવાની કે ભાઈ આ રીતે મારે માલ વેચવાનો છે. કારણ કે જો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ હોય ને, બરાબર, કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ હોય તો આ 2 મેથડમાં જે છે એ ઓલામાં તમે પહેલાં જે માલ પહેલાં ખરીદ્યો હોય એ પહેલાં વેચવાનો ને ઓલામાં જે છેલ્લા ખરીદ્યો હોય એ પહેલાં વેચવાનો. હવે બેયના ભાવમાં ફેર હોય એટલે શું, એટલે થાય શું કે તમારે આઈટીસી લેવાની ગણતરીમાં અને જે છે એ એવી રીતે બધે એવી રીતે જે છે એ તમે જો એક વર્ષમાં 2 વખત ચોપડા ફોલો કરતા હો તો તમારે મહેનત કેટલી વધી જાય. એક તો પહેલાં એક વર્ષમાં 2 વાર ઓડિટ કરાવવાના, પછી એ ચોપડાને જે છે એ તમે મેથડ ફેરવી હોય એટલે એ મેથડ મુજબના ગોઠવવાના અને પછી તમારે રિટર્ન ફાઇલ કરવાનું. એટલે વસ્તુ આ થાય કે ટીડીએસ તો આલો એક વસ્તુ છે, પણ ટેક્સના જે છે એ લિટિગેશનમાંથી બચવા માટે જે છે એ થોડુંક આપણે વધારે ધ્યાન રાખવું પડે આપણા ચોપડા મેન્ટેન કરવામાં, આપણી સેલ્સ બુક મેન્ટેન કરવામાં અને બધી રીતે. કારણ કે ટેક્સ ઇવેશનનું કામ જે છે એ સરકાર કોઈ એમ કહેતી હોય કે ભાઈ આ માણસે ટેક્સની ચોરી કરી, બરાબર, તો એમાં સૌથી પહેલું જે છે એ સ્ટોક રજિસ્ટર જોવામાં આવે છે, પરચેસનું સેલનું. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય, મારું મોબાઈલ નંબર છે 94 26 39 59 41.